કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાને લઈને વડોદરામાં જમિયતે ઉલેમાએ હિન્દ સહિત મુસ્લિમ સંગઠનો દ્વારા દેખાવ કરી આતંકવાદીઓને ફાંસી આપવાની માંગણી કરી હતી। કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા નરાધમ આતંકી હુમલાના પગલે સમગ્ર દેશમાં રોષની લાગણી ફાટી નીકળી છે। દેશના વિવિધ વિસ્તારોની જેમ વડોદરા શહેરમાં પણ આ ઘટનાને લઈ તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। વડોદરામાં જમિયતે ઉલેમાએ હિન્દ અને અન્ય મુસ્લિમ સંગઠનોએ મળીને હુમલાના વિરોધમાં ઉગ્ર દેખાવનું આયોજન કર્યું હતું। શહેરમાં મુખ્ય ન્યાય મંદિર વિસ્તારમાં આવેલા ભગતસિંહ ચોક પાસે મોટી સંખ્યામાં મુસ્લિમ નાગરિકો એકત્ર થયા હતા। તેઓએ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવી પોતાના આક્રોશની અભિવ્યક્તિ કરી હતી। પ્રદર્શન દરમિયાન સંગઠનના નેતાઓએ આતંકવાદના મુદ્દે સરકારને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। તેમના જણાવ્યા અનુસાર આવા જઘન્ય હુમલાના દોષિતોને તરત જ સીધી ફાંસીની સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કૃત્ય કરવાની કોઈ હિંમત ન કરે।